વેલકમ ટુ બેક અવર બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ ઓનલાઈન લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 11th જોયું. હવે જોઈ લઈએ આપણે ચેપ્ટર 12th. તો અહીંયા કાવ્ય છે તો જાણું નામ છે કાવ્યનું, અને તેનું સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. તેના લેખક છે સુરેશ દલાલ. તો સૌથી પહેલાં આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો. એકાંત, તારીખનું ઘર, નજરું લાગી, ઇટ્ટા કિટ્ટા, ધીંગા મસ્તી, અલગ ચલાણું, બિલ્લુ, પગની હોડી, હાથ હલેસા, ટીંગા ટોળી તેમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે. ગદ કાવ્યોનો સંગ્રહ અસ્તિત્વ તેમણે આપ્યો છે. સમિત, કવિનો શબ્દ, તપોવન, ઉપહાર, સહવાસ, વિથિકા વગેરે તેમના સંપાદનો છે. કાવ્યાયન અને કાવ્ય વિશ્વ એ બે તેમના નોંધપાત્ર સંચયો છે. કવિતા દ્વૈમાસિકનું સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું હતું. તેઓ રંજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. તો અહીંયા આ કાવ્ય જે છે તો જાણું, એમાં ગોપીને શ્રી કૃષ્ણ માટે ખૂબ જ પ્રેમ છે. તે હંમેશા કૃષ્ણને મળવા ઝંખે છે, અને આ કાવ્યમાં ગોપી કૃષ્ણને પડકાર ફેંકતા કહે છે કે જો તમે મારા માથેથી ઘાઘર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. તો અહીંયા આ કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના છે. અહીંયા એ બહાને ગાગર ઉતારવાને બહાને કૃષ્ણ ગેલી ગોપી કૃષ્ણનું નિકટતા ઝંખે છે. ગાગર ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ પણ જોઈ શકાય. તો તેથી જ અહીંયા ગોપી કહે છે કે તેનો પ્રેમ સ્વીકારવાનો આવો અવસર ફરી ફરી આવતો જ નથી. આજે આ અમૂલક અવસરને એળે ના જવા દેશું. વાંસળી, જમુનાજી, ગાયો જેવા સંદર્ભોથી આ કવિએ આ ગીત રચનામાં ગોકુળનું અને આ ગોપીના પ્રેમનું વાતાવરણ રચ્યું છે. તો અહીંયા કવિએ આ નાના મધુર કાવ્યમાં ગોકુળનું અને ગોપીના પ્રેમનું વાતાવરણ વ્યક્ત કર્યું છે. ગાગર એટલે એક પાણી ભરવાનો ઘડો છે, જેનું મોં સાંકડું હોય છે, અને એક પાણી ભરવાનું વાસણ કહી શકાય, પોટ કહી શકાય. તો અહીંયા માથે પાણી ભરી લાવતા પહેલાં એમાં તો અહીંયા ગોપી કહે છે કે, અને પહેલાં એક એવી લોક કથા પણ હતી, એક સંદર્ભ પણ હતો કે જે પતિ હોય એ ગાગર ઉતારે માથેથી. તો અહીંયા આ ગોપી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રેમ કરે છે અને તે એમની નિકટતા ઝંખે છે. અહીંયા તેને ઘણો પ્રેમ તેનો વ્યક્ત થાય છે આ કાવ્યમાં. તો આપણે આ કાવ્ય વાંચી લઈએ પહેલાં. મારી ગાગર ઉતારો તો જાણું, મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને, કે રાજ તમે ઊંચક્યો તો પહાડને. હું તો ઘર ઘરે જઈને વખાણું, હું તો ઘર ઘરે જઈને વખાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને, કે રાજ તમે ઊંચક્યો તો પહાડને. આંખો દીવાસળીને હાથમાં રમાડો કાન, એમાં શા હોય જાજા વેતા. આંખો દીવાસળીને હાથમાં રમાડો કાન, એમાં શા હોય જાજા વેતા. કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા. કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા. હું તો વહેતી જમુનાને અહીં આણું, હું તો વહેતી જમુનાને અહીં આણું. મારી ગાગર ઉતારો તો જાણું, મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને, કે રાજ તમે ઊંચક્યો તો પહાડને. ડચકારા દઈ દઈને ગાયો ચર
છાય મહી ખાઈ લેવો પૂરો. ડચકારા દઈ દઈને ગાયો ચરાવવીને છાય મહી ખાઈ લેવો પૂરો. ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો. ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો. ફરી ફરી નહીં આવે ટાણું મારી ગાગર ઉતારો તો જાણું. મારી ગાગર ઉતારો તો જાણું. કે રાજ તમે ઉંચક્યો તો પહાડને. કે રાજ તમે ઉંચક્યો તો પહાડને. મારી ગાગર ઉતારો તો જાણું. કે રાજ તમે ઉંચક્યો તો પહાડને. કે રાજ તમે ઉંચક્યો તો પહાડને. હું તો ઘરે ઘરે જઈને વખાણું. કે રાજ તમે ઉંચક્યો તો પહાડને. કે રાજ તમે ઉંચક્યો तो पहाड़ने. अब हम इस काव्य पंक्ति को समझ लेते हैं. मारी गागर उतारो तो जाणूं કે રાજ તમે ઉચક્યો તો પહાડને. હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. તો અહીંયા ગોપી એટલે કે રાધા પણ કહી શકાય અહીંયા કે તે કાનને કહે છે, શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે રાજ મારી ગાગર એટલે કે માથે જે પાણીનું બેડું છે, જે ગળો છે માથે, તો કહે છે કે એ ઉતારો તો હું જાણું કે તમે પહાડને એટલે કે કયા પહાડને? પર્વત કહી શકાય. એટલે કે ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણ ભગવાનને એક ટચલી આંગળી પર ઊંચો કર્યો હતો, આપણે બધા જાણીએ છીએ. તો કહે છે કે તમે મારે માથે જે બેડું છે પાણીનું, જે ઘડો છે, જો એને ઉતારો તો હું જાણું કે તમે એ પહાડને ઊંચક્યો હતો અને હું ઘરે ઘરે જઈને તમારા વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વતને ઊંચક્યો હતો. તો અહીંયા આ જે વાત છે ગોપી, એ શ્રી કૃષ્ણ ભગવાનને હંમેશા તે પ્રેમ કરે છે અને તે કૃષ્ણને મળવા ઝંખે છે. અહીંયા તે કૃષ્ણ ભગવાનની જે મોટી મોટી સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને પોતાના નાના દૈનિક કાર્યો સાથે અહીંયા સરખાવે છે. તો આ કાવ્યમાં એક અલગ જ રીતે એક માનવ જીવનની મધુરતા આ કાવ્ય પ્રગટ કરે છે. તો આમ તો શ્રી કૃષ્ણ ભગવાનના આપણે મોટા મોટા કાર્યો સાંભળ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાનને મોટા મોટા કાર્યો કરેલા છે, પણ અહીંયા ગોપીના કાર્યોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો અહીંયા આ કવિ બહુ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે કે રાધા જે છે, ગોપી જે છે કહી શકાય, તો શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા, ગોપી અને રાધાનો પ્રેમ જે છે અહીંયા, તો કહે છે કે મારા માથેથી તમે ગાગર ઉતારો તો હે રાજ, અહીંયા રાજ એટલે રાજા પણ થઈ શકે, શ્રી કૃષ્ણ ભગવાન રાજા હતા. તો કહે છે કે ગળો ઉતારો તો હું જાણું કે તમે પહાડને ઊંચક્યો હતો અને તો હું તમારા ઘેર ઘેર જઈને વખાણું કે તમે પહાડને ઊંચક્યો હતો. તો અહીંયા કેટલાક શબ્દો તમારે યાદ રાખવાના છે. ગાગર એટલે ઘડો થાય, પાણી ભરવાનું વાસણ પણ કહી શકાય, જે સાંકડા મોઢાનું હોય. ત્યારબાદ વખાણવું એટલે કે પ્રશંસા કરવી થાય. અને આ રીતે આખો દી વાસળીને હાથમાં રમાડો કાન, એમાં શા હોય જાજા વેતા. કાંટાળી કેડી પર ઘાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા. હું તો વહેતી જમુનાને અહીં આણું, મારી ઘાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. અહીંયા કવિ અહીંયા શ્રી ગોપી કહી રહી છે રાધા કે આખો દિવસ, અહીંયા દી એટલે શું થાય? દિવસ એટલે કે આખો દિવસ વાંસળીને હાથમાં રમાડું એટલે શું થાય કે વાંસળી આખો દિવસ હાથમાં રમાડો એટલે કે વગાડો છો, એમાં શું ડાપણ એટલે કે એમાં શું મોટી વાત છે? આખો દિવસ વાંસળી વગાડવી એમાં કોઈ મોટું કામ નથી, એટલે કે કોઈ મોટી વાત નથી. અમે તો કાંટાળી કેડી ઉપર, કેડી એટલે સાંકડો રસ્તો કહી શકાય, તો કહે છે કે અમે તો કાંટાવાળી જે રસ્તો છે એના ઉપર ચાલીએ છીએ અને આવતા જતાને અને સામે જે મળે એને સ્મિત દઈએ છીએ એટલે કે હસતા રહીએ છીએ. તો અહીંયા તો કહે છે કે કાનજી તમે આખો દિવસ વાંસળીને હાથમાં રમાડો છો, એમાં શું ડાપણ છે? અમે તો કાંટાળી કેડી પર આ માથે પાણીનો ઘડો લઈ અને આવીએ છીએ અને જે આવતા જતાં સામે મળે એમને અહીંયા હસીએ છીએ એટલે કે એમને સ્મિત આપીએ છીએ. તો કહે છે કે હું તો વહેતી જમુનાને અહીં લાવું એટલે કે હું તો વહેતી જમુનાને અહીં આણું એટલે કે આ ઘડામાં જે પાણી છે, જમુનાના જે નીર
ભરેલા છે, પાણી ભરેલા છે, અને કહે છે કે હું તો જે પેલી વહેતી જમુનાને આ બેડામાં ભરી અને હું લાવું છું, તો કહે છે કે તમે મારી આ ઘાગર આ મારા માથેથી બેડું ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધનને ઉંચક્યો હતો. એટલે કે અહીંયા ગોપી પોતાના કામને પડકાર ફેંકે છે કે પોતાના નાના નાના કામને જે કૃષ્ણ ભગવાનને મોટી સિદ્ધિઓ મેળવી છે એની સામે તે પડકાર દેતા, અહીંયા પડકાર ફેંકતા તે કહે છે કે જો તમે મારા માથેથી ઘાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી ને છાય મહી ખાઈ લેવો પોરો, ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો, ફરી ફરી નહીં આવે ટાણું મારી ઘાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉંચક્યો તો પહાડને. હવે કહે છે કે ડચકારા દઈ દઈને, ડચકારા એટલે ગાયો અથવા બળદ હાંકતા જે અવાજ કરીએ ડચ જેવો અવાજ, ને શું કહેવાય ડચકારા. તો કહે છે કે ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી. આ તો કહે છે કે છાયડામાં બેઠા, છાય મહી એટલે કે છાયડા નીચે બેસી અને પોરો, પોરો એટલે શું થાય થાક ખાઓ, આરામ કરવો. અહીંયા રૂઢિપ્રયોગ પણ પૂછાઈ શકે કે પોરો ખાઓ એટલે શું થાય, પોરો ખાઓ એટલે થાક ખાઓ, આરામ કરવો, ટુ રેસ્ટ કહી શકાય. તો કહે છે કે છાયડામાં બેસી અને આરામ કરવો, થાક ખાઓ અને ડચકારા દઈ દઈ અને ડચ ડચ અવાજ કરી અને ગાયો ચરાવવી. તો કહે છે કે આવું તો કામ ચપટીમાં આવું તો કામ કરી નાખે એ નાનકડો ગોકુળનો છોરો. તો કહે છે કે આવું કામ તો એ ગોકુળનો નાનકડો છોરો, છોરો એટલે છોકરો. તો કહે છે કે આવું કામ તો એ ગોકુળનો નાનો છોકરો પણ ચપટીમાં કરી નાખે, એમાં તમે શું મોટું કામ કરી રહ્યા છો. એટલે કે આવું કામ તો ગોકુળનો નાનો છોકરો પણ કરી નાખે. પણ કહે છે કે અહીંયા છેલ્લે કહે છે ગોપી અહીંયા તે શ્રી કૃષ્ણ ભગવાનની નિકટતા ઝંખે છે, તે કૃષ્ણ ભગવાનને પ્રેમ કરે છે. તો એ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને કે ફરી ફરી નહીં આવે ટાણું, એટલે કે ફરીથી આવું ઘાગર ઉતારવાનો, અમારા માથેથી તમે બેડું ઉતારો, મારા માથેથી આ ઘડો ઉતારો, આવું ટાણું આવો અવસર તમને ફરીથી નહીં મળે. તો કહે છે કે મારી ઘાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉંચક્યો તો પાડને. તો અહીંયા છેલ્લે અહીંયા કવિ કહે છે કે મારે માથેથી ઘાગર ઉતારવાનો પ્રસંગ આજે આવ્યો છે, આજે હું તમને સામેથી કહી રહી છું કે મારી ઘાગર ઉતારો તો હું જાણું કે તમે આટલી મોટા સિદ્ધિઓ મેળવી છે, આટલા મહાન કાર્ય કર્યા છે. તો પ્રેમ સ્વીકારવાની તક જે છે એ ગોપી આપી રહી છે કે તમે મારા માથેથી ઘાગર ઉતારો. તો કહે છે કે આવી પ્રેમ સ્વીકારવાની તક વારંવાર આવતી નથી, તેથી ગોપી કૃષ્ણને કહે છે ફરી ફરી નહીં આવે ટાણું, એટલે કે મારી ઘાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉંચક્યો તો પાડને, અને મારા માથેથી આ પાણીનો ઘડો ઉતારો તો હું જાણું કે તમે પહાડને ઉંચક્યો હતો, કે તમે મહાન કાર્યો કર્યા છે. તો અહીંયા ગોપી શ્રી કૃષ્ણને ભગવાનને પ્રેમ કરે છે અને પડકાર ફેંકે છે, તે નિકટતા ઝંખે છે. એ બાને શ્રી કૃષ્ણ ભગવાન એની નિકટ જાય અને અહીંયા એક એ બાને તે શ્રી કૃષ્ણ ભગવાનની નિકટ આવે કે ઘાગર ઉતારું. એ પહેલાં એ વખતે એ સમયમાં એવું હતું કે પતિ હોય તે માથેથી ઘાગર ઉતારે, એટલે કે એક પ્રેમ સ્વીકારવાની તક અહીંયા ગોપી અથવા રાધા કહી શકાય તે આપે છે. તો અહીંયા આ કૃષ્ણની ખૂબ મોટી સિદ્ધિઓને રાધા પોતાના નાના દૈનિક કાર્યો સાથે અહીંયા જોડીને એક માનવ જીવનની મધુરતા કાવ્યમાં પ્રગટ થઈ છે. અને મૂળ ભાવ અહીંયા જે છે ગોપીનો એ કૃષ્ણ પ્રેમનો છે. અને અહીંયા આ કવિએ આ ગોપીના કાર્યોને મહિમા ગાયો છે. દરેક કાવ્યો કવિ લખે છે પણ એમાં શ્રી કૃષ્ણ ભગવાનના કાર્યોની મહાનતા હોય છે, મહિમા હોય છે. પણ જ્યારે આ કાવ્યમાં અહીંયા ગોપીના કાર્યોનો મહિમા ગવાયો છે અને એ દ્વારા અહીંયા બંનેના મધુર સંબંધને કવિએ પ્રગટ કર્યો છે. તો આ કાવ્ય એકાંતમાંથી લેવામાં આવ્યું છે. તો અહીંયા સુરેશ દલાલનો જે એકાંત કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. હવે જોઈ લઈએ આપણે સ્વાધ્યાય પ્રશ્નો. શબ્દ સમજૂતી. સામાનાર્થી શબ્દાર્થ. ગાગર એટલે ઘડો, સાંકડા મોંનું પાણી ભરવાનું વાસણ. વેતા એટલે ભલીવાર, ડાપણ, આવડત. કેડી એટલે સાંકડો પગ રસ્તો. ડચકારા એટલે ડચ એવો અવાજ, ગાય અને બળદ હાંકવા કરાતો અવાજ. સ્મિત એટલે રુદન, વિરુદ્ધાર્થી શબ્દ છે ઓપોઝિટ. સ્મિતનું શું થાય રુદન. સ્મિત એટલે હસવું અને રુદન એટલે રડવું. તળપદા અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. પોરો, પોરો એટલે થાક ખાવો થાય, વિરામ કરવો. ટાણું એટલે અવસર અને છોરો એટલે છોકરો. રૂઢિપ્રયોગ છે અહીંયા ઝાઝા વેતા એટલે વધારે પડતું ડાપણ, અને પોરો લેવો એટલે આરામ કરવો. પોરો લેવો એટલે આરામ કરવો.
પહેલો પ્રશ્ન છે અહીંયા, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. શ્રી કૃષ્ણે પહાડ ઊંચક્યો હતો એ હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? તો એમાં છે પર્વતારોહણની, બીમાં છે પોતાની ઘાઘર ઉતારવાની, ફરી પહાડ ઊંચકવાની કે વાંસળી વગાડવાની. તો અહીંયા કઈ શરત રાખે છે ગોપી? તો અહીંયા પોતાની ઘાઘર ઉતારવાની શરત રાખે છે. શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા? હાકલા પડકારા કરીને, બીમાં છે હાથમાં લાકડી લીધા વગર, સીમાં છે ચપટી વગાડતા અને ડીમાં છે ડચકારા દઈ દઈને. તો કઈ રીતે ગાયો ચરાવતા હતા શ્રી કૃષ્ણ ભગવાન? ડચકારા દઈ દઈને. ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માગે છે? તો ગાયો ચરાવવાની, બીમાં છે વાંસળી વગાડવાની, સીમાં છે પહાડ ઊંચકવાની અને ડીમાં છે માખણ ચોરવાની. તો અહીંયા ગોપી કઈ વાત ઘરે જઈને વખાણવા માગે છે? તો પહાડ ઊંચકવાની. ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ઘાઘર ભરવા જતી? કાંટાળી કેડી પર, ડામરની સડક પર, ગામડાની શેરીમાં કે ફૂલથી શણગારેલા રસ્તે? તો કઈ? કાંટાળી કેડી ઉપર. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. ગોપી પોતાના કયા કયા કાર્યોની વાત કરે છે? તો ગોપી પોતાના કાંટાળા રસ્તે આવજા કરીને જમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે અને તે સદાય હસતી રહે છે. તો અહીંયા ગોપી એ પોતાના કામની વાત કરે છે. કૃષ્ણને ઉદ્દેશીને ગોપી શું કહે છે? તો કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઊંચક્યો હતો. આખો દિવસ હાથમાં વાંસળી રમાડો તેમાં શી મોટી આવડત? ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળનો છોડો ચપટીમાં કરી નાખે. અહીંયા તમારે વિસ્તૃત ઉત્તર લખવાનો હોય છે. તો આ પ્રશ્નનો જવાબ થોડો મુદ્દાસર લખો. તો જાણું કાવ્યનું રસ દર્શન કરાવો. તો જાણું કાવ્ય ગોપીના કૃષ્ણ પ્રેમનું દર્શન કરાવે છે, પણ જરા જુદી રીતે. ગોપી શ્રી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું? અમે તો કાંટાળી કેડી પર ઘાઘર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ. ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અમારા ગોકુળનો છોડો ચપટીમાં કરી નાખે. તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા. આમ ગાગર ઉતારવાની બહાને ગોપી શ્રી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. એક શબ્દમાં ઉત્તર પૂછાઈ શકે કે શ્રી કૃષ્ણે કયો પર્વત ઊંચક્યો હતો? તો શ્રી કૃષ્ણએ કયો પર્વત ઊંચક્યો હતો? ગોવર્ધન. તો જાણું કાવ્યમાં ગોપી કેવી છે? તો અહીંયા તો જાણું કાવ્યમાં ગોપી કૃષ્ણ ગેલી છે. તો આ રીતે તમારે અહીંયા પ્રશ્નોના जवाब લખવાના છે. फिर से एक बार आप ये काव्य पढ़ लेना. मिलेंगे हम नेक्स्ट लेक्चर में, नेक्स्ट लेसन देखेंगे. आपको अगर ये वीडियो लेक्चर पसंद आया हो तो उसको लाइक करना और इस चैनल को सब्सक्राइब न किया हो तो उसको सब्सक्राइब करना. ओके, थैंक यू.